MNC માં કામ કરીને તો સૌ પૈસા કમાવવા માંગે છે, પણ ધારો કે MNC ના ગ્રોથનો ભાગ બનવાનો કોઈ બીજો એક રસ્તો હોત તો? વધુ જાણવા માટે આગળ જુઓ. યાર, આ રિક્ષાની લાઈન જોઈને મને તો ચક્કર આવી રહ્યા છે યાર. એક મિનિટ યાર, હું હમણાં જ કેબ બોલાવી લઉં છું. આજે ફરીથી? હા, વાય નોટ. આ MNC ના આવવાથી લાઈફ ખૂબ જ કન્વિનિયન્ટ બની ગઈ છે યાર. વાત તો સાચી છે, પણ ધાર કે આ MNCs ની સર્વિસીસ યુઝ કરીને સાથે સાથે જો આપણે તેની સાથે ગ્રો પણ કરી શકીએ તો મજા આવી જાય, રાઈટ? એ કઈ રીતે? ICICI પ્રુડેન્શિયલ MNC ફંડ સાથે. આ એક એવી ઇક્વિટી સ્કીમ છે જે એ કંપનીઓમાં રોકાણ કરે છે જે MNC ક્ષેત્રમાં આવે છે. MNC એટલે એવી કંપનીઓ જે આમાંથી ઓછામાં ઓછી એક શરત પૂરી કરે છે. આ સ્કીમ લક્ષ્ય ધરાવે છે તમને તકો પૂરી પાડવાનો, કેપિટલ એપ્રિશિએશનનો, રોકાણ કરીને આવી MNCs માં, કારણ કે આવી કંપનીઓ માનવામાં આવે છે ફાઇનાન્શિયલી સ્ટેબલ અને આમાં હોય છે સંભાવના સસ્ટેનેબલ ગ્રોથની. અને કારણ કે આ બિઝનેસો મલ્ટિપલ જીઓગ્રાફિકલી ડાયવર્સિફાઈડ હોય છે, તેઓ તે બધી જ જગ્યાઓની ટેકનોલોજી અને એક્સપર્ટીઝ યુઝ કરી શકે છે. મતલબ કે જો કોઈ ગ્લોબલ MNC માં ઇન્વેસ્ટ કરવું હોય કે જેની ઇન્ડિયામાં પણ સ્ટ્રોંગ પ્રેઝન્સ હોય તો આ એક સારો ઓપ્શન છે. એક્ઝેક્ટલી. અને જો તમે પણ આવી અન્ય સ્કીમ વિશે જાણવા માંગતા હો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજાર જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.